સો હેલો, ધીસ ઇઝ સતીશ નાયર. હવે આપણે નીકળી ગયા છે એઠોર માટે. આપણે મારું પહેલું બ્લોગ છે, તો એના માટે આઈ થોટ કે આપણે એઠોર ભગવાનના દર્શન કરતા આવીએ. આપણી કાર છે. સી ધ વેધર, બહુ અમેઝિંગ વેધર છે. આપણી કાર એઠોર એક ગણપતિ દાદાનું મંદિર છે અહીંયા ઊંઝામાં, બહુ સરસ મંદિર છે. સો મેં જસ્ટ આજથી વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે. મારું પહેલું વ્લોગ છે, તો મને એવું છે કે હું ભગવાનના દર્શન કરીને સ્ટાર્ટ કરું વ્લોગિંગ, સો બેટર રહેશે. અને કોઈ બીજી અધર ચેનલ નથી, આપણે એક જ ચેનલ ઉપર યુઝ કરવાનું છે. એની લિંક હું તમને આપી દે ડિસ્ક્રિપ્શનમાં. સો ફોલો કરજો ગાઈસ અને સ્ટે ટ્યુન. જ્યારે બી હું કાર સ્ટાર્ટ કરું તો આપણે હનુમાન ચાલીસા વગાડીએ. સો સ્ટાર્ટ વિથ હનુમાન ચાલીસા. પહેલાથી જ નિયમ છે મારો. સો ગાઈસ હવે આપણે ગાડી કાઢી દીધી છે. સોસાયટી, આ સોસાયટી છે. આ સોસાયટીમાં હું રહું છું, જોઈ શકો છો. બહુ સરસ સોસાયટી છે, બહુ મજા આવે છે. બ્લોગમાં ચક્કરમાં આપણે ગાડી રોંગ ડાયરેક્શનમાં લઈ લીધી છે. સો અહીંયાથી આપણે યુ ટર્ન મારી રહ્યા છે. મારે જવાનું એકચ્યુઅલી સ્ટ્રેટ હતું અને મેં લઈ લીધું રાઈટમાં. સો લેટ્સ ગો સી ધ કાવ. વાવ, જો અહીંયા ગાય માતા કેટલી સરસ બિંદાસ ફરે. આ દુનિયા એમની જ છે. જો ગાઈસ હું તમને વેધર અહીંયાનું બતાડું અને પ્લસ રોડ બતાડું કે કેટલું મસ્ત છે. એકદમ ગામડા જેવું ફિલિંગ લાગે આમ લાઈક. અને એકચ્યુઅલી આ ગામડું જ છે. ઊંઝામાં છું હું, ઊંઝા સી. વાવ, નેચરલ ઓક્સિજન, બધું નેચરલ. સી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ. તો આ છે ઉમે માતાનું મંદિર. અહીંયા આપણે અહીંયા થઈને એઠોર જવાશે. આપણે અહીંનું બી એક્સપ્લોર કરશું એક દિવસ, ઊંઝા ઉમે માતા મંદિરનું. આ પટેલ જે સમાજ છે, પટેલ સમાજ જે છે, પટેલ સમાજની કુળદેવી માતાજીનું મંદિર છે ઉમે માતા, બરાબર. તો આપણે આમને બી એકવાર અહીંયા તો હું તમને વ્લોગ બનાવીશ સૂન, બિકોઝ આપણે આજે પહેલું વ્લોગ છે મારું. સો સર્વપ્રથમ ગણપતિ દાદા જ, તો એટલા માટે આપણે એઠોર જઈ રહ્યા છે. ઊંઝામાં સ્થિત, ઊંઝાથી એપ્રોક્સિમેટલી 4 કિલોમીટરના દૂરી પર આવે છે અને બહુ જ જોરદાર મંદિર છે. આ ગણપતિની ખાસિયત એ છે, આ મંદિરની ગુજરાતમાં પ્રસિદ્ધ છે આખા. અને આ ગણપતિ કોઈ પીઓપીથી નથી બન્યું, પથ્થરથી નથી બન્યું. આ એકદમ માટીથી બનાવેલી મૂર્ત છે. અને લોકો વર્ષોથી એમને ઘીનો ચડાવો આપે છે. એમના માથા ઉપર સિંદૂર અને ઘી લગાડે છે, એટલે કુંકુ અને ઘી. એવું મેં સાંભળેલું છે. તો આપણે બી હવે જઈને જોશું કે એક્ઝેક્ટલી કેવું છે. તો બી એ મૂર્તિ એઝ ઇટ ઇઝ જ છે એમને એમ, અને બહુ સરસ મૂર્તિ છે. તો આપણે જોઈએ. હમણાં અગ્નિ સર્કલ આવી ગયા છે. ઊંઝાનું અગ્નિ સર્કલ છે. અહીંયાથી ઊંઝા સિટી જવાય રાઈટ સાઈડમાં, લેફ્ટ સાઈડથી આપણે ઈડર બાજુ જવાય, અને આ સીધા આપણે એઠોર ને આ અગ્નિ સર્કલ છે ઊંઝાનું. સો ઊંઝાના રોડ જુઓ, બહુ જ મસ્ત રોડ છે. બ્યુટીફુલ, બહુ નેચર બ્યુટીફુલ. सी गणपति दादा નું મંદિર એઠોર. हम आ गए फाइनली एठोर में. राइट मारेंगे. यह गेट है, मेन द्वार है. सो फाइनली આપણે આવી ગયા છે મંદિરમાં. એટલે ગાડી પાર્ક કરીએ અહીંયા.
સો આ મેન દ્વાર છે આપણા ગણપતિ દાદાનું એઠોર મંદિર, બહુ જ જોરદાર. જય ગણેશ, જય ગણેશ. અહીંયા રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા બધી જ છે અહીંયા, તમે જોઈ શકો છો. આપણે આ ગણપતિ દ્વાર છે અહીંયાથી. આપણે પ્રવેશ દ્વાર તરફ આવી ગયા છે એકદમ. અહીંયાથી આપણે એન્ટર કરશું અને જોઈ શકો છો કે બહુ અદ્ભુત મૂર્તિ છે ગણપતિ દાદાની. આજુબાજુમાં જે ગોલ્ડન છે અને બધું ગણપતિ બહુ જ એટલે બહુ જ સુપર મૂર્તિ છે, ક્યુટ છે એકદમ. અને તમે સાઈડમાં બી જુઓ, એમની રાઈટ સાઈડ ને આપણી લેફ્ટ સાઈડની ત્યાં શિવલિંગ મૂકેલા છે. જુઓ, આ શિવલિંગના દર્શન કરવા બી બહુ જરૂરી છે. જે લોકો દર્શન કરવા અહીંયા આવે છે, અહીંયા બારીમાંથી શિવલિંગના દર્શન જરૂર કરે છે. તો તમે બી અહીંયા જ્યારે બી વિઝિટ કરો તો આ ભગવાન શિવની શિવલિંગને મિસ નહીં કરતા. વિષ્ણુ મંદિર પણ છે, શ્રી વિષ્ણુ મંદિર. જુઓ, અંદર વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે, પ્રતિમા છે. અને બહુ સરસ વેધર છે, બહુ સરસ મૂર્તિ છે, બહુ સરસ મંદિર છે. તો હું તમને જરૂરથી કહીશ કે અહીંયા વિઝિટ કરજો ભગવાનના અને બાપાના દર્શન કરવા. ની સ્થાપના ત્યારથી થઈ જ્યારે દેવ અને દેવતાઓ, જે દેવીઓ અને દેવતાઓના જે લગ્ન થતા હોય તો એ લગ્નમાં ગણપતિ દાદાનું સ્વરૂપ જે હતું, જે ગણપતિ દાદાનું રૂપ હતું, એના હિસાબે એમને આમંત્રિત નહોતા કર્યા દેવી અને દેવતાઓએ. તો જેનાથી ગણપતિ દાદા રૂષ્ટ થઈ ગયા હતા અને દેવી અને દેવતાઓનું જે રથ હોય એ આગળ જ નહોતું વધતું. તો તે બદલ દેવી અને દેવતાઓને એમનો ભૂલનો અહેસાસ થયો અને ગણપતિ દાદાની આર્ચના કી, એમની પ્રાર્થના કી અને એમને કીધું કે અમારો રથ આગળ નથી વધતો, તો તમે અમારી કંઈ સહાયતા કરો એમ. તો એમને એમની પૂજા ચાલુ કરી દેવી અને દેવતાઓએ, અને એ પ્રસન્ન થઈને દાદાએ દર્શન આપીને એમને ત્યાં જ સ્થાપના બેસવાનું, એટલે ત્યાં સ્થાપિત થવાનો નિર્ણય લીધું. જે એઠોર, જેનાથી એનું નામ એઠોર પડ્યો. એઠોર એટલે અર્થાત કે ત્યાં જ બેસી જવું, એવું અર્થ થાય છે કે ત્યાં જ બેસવું, એવો અર્થ થાય છે. એટલે આમનું નામ એઠોર પડ્યું અને ત્યારથી ગણપતિ દાદાની સ્થાપના અહીંયા થઈ છે, અહીંયા જ બેસેલા છે. અને આ મૂર્ત કોઈ પીઓપી પથ્થર વગેરેથી નથી બની, આ મટ્ટીથી બની છે, માટીની મૂર્ત છે. અને લોકો આનો ઘીનો ચડાવો બી આપે છે અને સિંદૂર ને એવું બધું બી લગાડે છે. અને એમની જે મહત્ત્વ છે બહુ જ મોટી છે અહીંયા. તો બોલો ગણપતિ દાદા મોર્યા. અને ગણપતિ દાદાની પૂજા સર્વપ્રથમ કરવી જોઈએ. થેન્ક યુ સો મચ. અહીંયા બેસવાનું બી છે, લોકો અહીંયા દાન ભેટ કરે છે, લોકો પછી બેસે છે અહીંયા, દર્શન કર્યા પછી અહીંયા બેસે છે બધા. સો બહુ જ સરસ જગ્યા છે. અહીંયા પ્રસાદ મળે છે, જેને બી ઘરે લાડવા લઈ જાઓ, અને બહુ જ ટેસ્ટી લાડવા આવે છે, કે 50 રૂપીસ કે 100 રૂપીસના આવતા હોય છે. અને બહુ જ જોરદાર અહીંયા મળે છે, બહુ સુપર ટેસ્ટી હોય છે. અમે તો આવી ક્લિયર લઈએ છીએ. આશીર્વાદ મળ્યો છે, મસ્ત ફૂલ મળ્યું છે, સુપર, બહુ સરસ દર્શન થયા શાંતિથી. હવે આપણે આ ફૂલની પ્રાર્થના કરશું. અહીંયા પાણી પીવાની વ્યવસ્થા બધી જ છે, પાણી વાણી બધું અહીંયા મળે. ત્યાં હનુમાન દાદાનું મંદિર છે. જય હનુમાન દાદા જય. ધીસ ઇઝ ધ પાર્કિંગ સ્લોટ્સ. તો ફાઇનલી આપણે એઠોર ગણપતિ દાદાના દર્શન થઈ ગયા છે સરસ. ને આપણે નીકળ્યા છે આપણા ઘર તરફ. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ કીપ સપોર્ટિંગ. થેન્ક યુ સો મચ. હાલો, જય ગણેશ. જય ગણેશ. ગણપતિ બાપ્પા મોર્યા. સો ગાઈઝ, જે આપણને ફૂલ મળ્યું છે આશીર્વાદથી, એ આપણે આપણા દાદાને અહીંયા મૂકશું. ગણપતિ બાપ્પા મોર્યા. બાય બાય ગાઈઝ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. કીપ સપોર્ટિંગ.
આવી રીતના સપોર્ટ કરતા રહેજો, જેનાથી બ્લોગ બનાવી શકું, હજુ એક્સપ્લોર કરી શકું. હજુ મારું શરૂઆત છે, સ્ટાર્ટિંગ છે, સો થોડુંક ડિફિકલ્ટ છે, પણ ધીરે ધીરે આદત થઈ જશે તો પછી એકદમ એક્સપર્ટ થઈ જઈશ આ વસ્તુમાં. સો થેન્ક યુ સો મચ. અને આ એવું નથી કે હું દરેક વસ્તુ એક્સપ્લોર કરીશ, હું મારી લાઈફમાં જે બી કરીશ, લાઈક શૂટ કરીશ કે ગમે તે વસ્તુ કરીશ, એને હું ધીરે ધીરે એક્સપ્લોર કરતો રહીશ. કે હું શૂટ કેવી રીતના કરું છું, કેવી રીતના ટ્રાવેલિંગ કરું છું, કેવી રીતના જાઉં છું, ટાઈમ શેડ્યુલ કેવી રીતના કરું છું. ધીરે ધીરે જેમ ટાઈમ મળશે એમ હું અપડેટ કરતો રહીશ. તો તમે પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ઇન્સ્ટાગ્રામમાં બી ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. વાણીનાથ મહાદેવ, આપણે એઠોરના દર્શન કર્યા પછી આપણે વાણીનાથ મહાદેવના દર્શન કરશું, જે અહીંયાથી સમજો ને એપ્રોક્સ કે 5-6 કિલોમીટર સમથિંગ હશે. 10 મિનિટનો રસ્તો છે, મને એટલી ખબર છે, તો આઈ ગેસ કે 6-7 કિલોમીટર રહેવું જોઈએ. સો આપણે વાણીનાથ મહાદેવના બી દર્શન કરશું, તો એ હું અપલોડ કરીશ આપણા નેક્સ્ટ બ્લોગમાં. તો આમાં કન્ટિન્યુ નથી કરતો, તો સો પ્લીઝ અગર એ વિડીયો જોવું હોય વાણીનાથ મહાદેવનું તો તમે નેક્સ્ટ વિડીયો જરૂરથી ચેક કરજો. થેન્ક યુ સો મચ. આ જુઓ જ એક્ઝિટ ગેટ. ગણપતિ બાપ્પા મોરયા. આપણે રોડ તરફ આવી ગયા પાછા. સો નેક્સ્ટ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. એમાં વાણીનાથ મહાદેવ સેમ ટુ સેમ લાઈક સોમનાથ જેવું એકદમ વિશાળ મંદિર છે. મેં પર્સનલી જોયેલા છે, 4-5 વખત દર્શન કર્યા છે. તો મને એવું હતું કે હું એઠોર સુધી આવ્યો છું, તો આપણા હર હર મહાદેવ, દેવકાદેવ મહાદેવના આપણે દર્શન આપણે કરી લઈએ. સો મારે માટે બેસ્ટ સ્ટાર્ટઅપ રહેશે. સો કીપ સપોર્ટિંગ ગાઈસ, અને મારું ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. તમે સપોર્ટ કરશો તો મને હજી કોન્ફિડન્સ વધશે કે હું વિડીયોઝ ને એવું બધું બનાવું. સો થેન્ક યુ સો મચ ગાઈસ. ગણપતિ બાપ્પા મોરયા.